નમસ્કાર મિત્રો, ઉનાળાની સિઝન તેની ચરમસીમાએ છે અને હવે 45 દિવસ પછી વરસાદના એંધાણ વર્તાશે ત્યારે આવું સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। માર્કેટિંગ યાર્ડમાં કેરીની દૈનિક આવક 2500 બોક્સની નોંધાઈ, જોકે ભાવ હજુ પણ વધુ। પ્રજ્ઞાચક્ષુ બહેનો માટેની રસોઈ સ્પર્ધામાં સોડમના આધારે ખુશ્બુદાર વાનગીઓ તૈયાર કરતી મહિલાઓ। મધ્યપ્રદેશમાં જૈન આચાર્ય ઉપર થયેલા હુમલાના પડઘા પડ્યા। જૂનાગઢમાં જૈન સમાજે હુમલાખોર સામે કડક કાર્યવાહીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર। અને પોરબંદરના દરિયા કિનારેથી પકડાયેલા 1800 કરોડના ડ્રગ્સનો રેલો જૂનાગઢ સુધી પહોંચ્યો। શહેરના અગ્રવાલ ચોકમાંથી 46,000ની કિંમતના મેપ્રોન ડોગ સાથે એક શખ્સ ઝડપાયો। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ।